નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એકવાર હવામાન અંગેના એક નવા વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે। હવામાનની આગાહીમાં મોટો બદલાવ આવી રહ્યો છે અને તમે જોઈ શકો છો આ વાઇન્ડીનું વેધર મોડલ બતાવી રહ્યું છે કે બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમ જેની સક્રિયતામાં ખૂબ જ વધારો થયો છે અને આ સક્રિયતાના કારણે બંગાળની ખાડીમાંથી આવી રહેલી સિસ્ટમની ગતિ ગુજરાત તરફ બમણી થઈ ગઈ છે અને જેના કારણે વહેલી તકે ગુજરાતમાં વરસાદનો મેગા રાઉન્ડ આવી શકે છે। તો આજના વિડીયોમાં તમામ આ માહિતીની આપણે ગુજરાતમાં આવી રહેલા નવા વરસાદી રાઉન્ડ અને વાવાઝોડા સાથે વરસાદ અંગેના તમામ સમાચારો આ વિડીયોમાં આપણે જોઈશું। તો આપણે હવે જોઈએ વરસાદ અંગેના અહેવાલો તેમજ ઘણા બધા સેટેલાઇટ પિક્ચરો। તો દર્શક મિત્રો, આ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો, આ બંગાળની ખાડી હું તમને બતાવી રહ્યો છું। આ જોઈ શકો છો બંગાળની ખાડીમાં તમે વાદળાઓનું વહન જોઈ શકો છો। આ વાદળાઓનું વહન ફીફા નામનું વાવાઝોડું જે અત્યારે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આની અસર જોવા મળી રહી છે તેમજ ભારતના જે દક્ષિણી છેડો છે ત્યાં ખૂબ જ ભારે માત્રામાં વરસાદી વાદળાઓનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે સમગ્ર મોટી સિસ્ટમ જે લો પ્રેશરજન્ય સિસ્ટમ હતી તે સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી લો પ્રેશર અને ઘણા બધા ક્ષેત્રોમાં વરસાદ આપી રહ્યો છે। તમે જોઈ શકો છો જે ઓડિશા લાગુના વિસ્તારો છે તેમજ મધ્ય દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જ્યાં અતિ ભારે વરસાદો શરૂ થઈ ગયા છે। આ મિની વાવાઝોડાના કારણે અને આ ભયંકર વાવાઝોડાના કારણે સમગ્ર ભારતમાં વરસાદનો એક મોટો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। સમગ્ર ભારતમાં વરસાદની આગાહીઓમાં ખૂબ જ મોટા પાયે બદલાવ આવી રહ્યો છે અને તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં તમે જોઈ શકો છો આ વાદળો તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં ધીરે ધીરે કરીને આગળ વધી રહ્યા છે અને ફૂલપાટ ઝડપી પવન એટલે કે ભારે પવન સાથે અતિ ભારે વરસાદો થઈ શકે છે। અને આગળ આપણે વાત કરીએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો 6 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી ગઈ છે। આગળ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ 24-25 જુલાઈના રોજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદો થઈ શકે છે। ફીફા નામનું વાવાઝોડું ભારતના ઘણા વિસ્તારોને પ્રભાવિત કરી રહ્યું છે જ્યારે 26 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટા ઉદેપુર, પંચમહાલ અને મહીસાગર, દાહોદ સાઈડના વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદના યલો એલર્ટો। તો આગળ વાત કરીએ તો જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે ત્યારે હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। મેગા વરસાદી રાઉન્ડ ગુજરાતમાં પ્રવેશ કરશે અને નાનો પરંતુ અતિવૃષ્ટિ સમાન ખૂબ જ ભારે વરસાદ સમાન વરસાદ આવી શકે છે। 27-28 જુલાઈના રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદના યલો એલર્ટો આપી દેવામાં આવ્યા છે તેમજ અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। 27 જુલાઈથી ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ જશે અને 27-28 જુલાઈએ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે અને આમની આગાહી મુજબ તો 10 થી 15 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે। 2 ઓગસ્ટ સુધી ભારેથી ભારે વરસાદ પડશે અને ત્યારબાદ વરસાદની તીવ્રતામાં આવશે ઘટાડો। સૌરાષ્ટ્રના ભરૂચ, બોડેલી ભારે વરસાદની આગાહી કરી છે તેમાં દક્ષિણ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। પાટણ, મહેસાણા, કચ્છમાં પણ વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી ગઈ છે અને પૂર્વાનુમાન છે હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન છે જેમાં હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે હળવા મધ્યમ વરસાદોની આગાહી કરી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડશે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે। ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદમાં પણ વરસાદની શક્યતાઓ આપી દેવામાં આવી છે તેમજ પરેશભાઈ ગોસ્વામીની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં 25 તારીખ બાદ વરસાદની તીવ્રતામાં થશે વધારો।
તમે આજે આ રાત્રિનું વેધર મોડલ તમે જોઈ શકો છો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ દક્ષિણી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં આપણે વધારેમાં વાત કરીએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો સુરત, નવસારી, ડાંગ, આહવા સાઈડના જે વિસ્તારો છે જે સામાન્ય મધ્યમ વરસાદો પડી શકે છે. વેરાવળ, દ્વારકા, જામનગર સાઈડના, ભાવનગર, બોટાદ, અમરેલી, ઉના, પોરબંદર, ઓખા સાઈડના વિસ્તારોમાં પણ આજે વરસાદી ઝાપટાઓ યથાવત રહેશે. અને આગળ આપણે વાત કરીએ તો વરસાદી છેડાના વરસાદો છે, જેમાં નલિયા, ગાંધીધામ સાઈડના વિસ્તારોમાં આજે વરસાદી છેડાના વરસાદો જોવા મળી શકે છે. તેમજ સુરત, નવસારી, વલસાડ સાઈડના બધા જ વિસ્તારોમાં આજે સારા એવા વરસાદની આગાહી કરી દેવામાં આવી ગઈ છે. તેમજ આપણે વાદળોના વહનની વાત કરીએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં વાદળોનું ખૂબ જ અતિ ભારે પ્રમાણમાં વહન થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં અતિ ભારે વરસાદના એંધાણો દર્શાવતા વાદળાઓ જોવા મળી રહ્યા છે. પરંતુ આ વાદળાઓ ટૂંક સમય જ રહેશે અને કોઈક છૂટાછવાયા ભાગ્યે જ કોઈક વિસ્તારો હશે જ્યાં ધોધમાર વરસાદ થઈ શકે છે. પરંતુ આ આગોતરું એંધાણ છે જે 25, 26, 27, 28, 29, 30, 31 જુલાઈમાં આવી રહેલા મેગા વરસાદી રાઉન્ડનો આ એક આગોતરું સૂચન છે, જેમાં ખૂબ જ ભારે પ્રમાણમાં તેમજ અંધકારમય વાદળાઓ સાથે અતિ ભારે વરસાદો ગુજરાતમાં થશે. તેમજ હવે આગળ વાત કરીએ તો રાત્રિના સમયે પણ જોઈ શકો છો વાદળોનું વહન તો ગુજરાતમાં રહેશે, પરંતુ આ વહનનું મોટું કારણ છે આ ફીફા નામનું ભયંકર આ ચક્રવાત, જે ઉત્તરી ગુજરાતના બંગાળની ખાડીમાં જે વાદળાઓનું વહન થઈ રહ્યું છે. તમે આ જોઈ શકો છો આ અતિ ભારે વરસાદનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન જે આ જોઈ શકો છો. આ હું તમને વાવાઝોડાની સ્થિતિ દર્શાવી રહ્યો છું. આ વાવાઝોડાની સ્થિતિ સમગ્ર ભારતના ઉત્તરી દક્ષિણી ભાગના વિસ્તારોમાં વધી રહ્યું છે. તેમજ ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જોઈ શકો છો બંગાળની ખાડીમાં દિવસ એટલે કે સવારના સમય કરતાં અત્યારે તમે જોઈ શકો છો ભેજનું પ્રમાણ 2% જેટલું એટલે કે 2 ગણા જેટલું વધી ગયું છે. અને જેના કારણે સિસ્ટમની સક્રિયતામાં ખૂબ જ વધારો થયો છે અને ભેજ રહિત વરસાદની સ્થિતિને લઈને અતિ ભારે વરસાદ થઈ શકે છે. તમે જોઈ શકો છો હું તમને વારંવાર બતાવી રહ્યો છું બંગાળની ખાડીમાં તમે આ ભેજનું પ્રમાણ જોઈ શકો છો અને વાદળાઓનું વહન પણ અતિ ભારે પ્રમાણમાં તેમજ ખૂબ જ પ્રમાણમાં થઈ રહ્યું છે. તેમજ જોઈ શકો છો વરસાદના આગોતરા એંધાણો અતિ ભારે આ સિસ્ટમની તમે જોઈ શકો છો વિસ્તાર તમે જોઈ શકો છો અડધી બંગાળની ખાડી કરતાં પણ વધુ છે. અરબ સાગરમાં આ વરસાદી સિસ્ટમ છે જે ધીરે ધીરે ગુજરાત તેમજ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. તેમજ તમે જોઈ શકો છો તેની આ સિસ્ટમની ગતિમાં પણ ખૂબ જ નોંધપાત્ર વધારો થઈ ગયો છે. તેમજ આગળ આપણે વાત કરીએ તો જોઈ શકો છો તેની ગતિમાં તમે જોઈ શકો છો 25 તારીખની રાત્રિના આજુબાજુ મધ્યપ્રદેશ પર આ ખૂંખાર અને ભયંકર વરસાદી સિસ્ટમ આવી પહોંચશે અને ત્યારબાદ શરૂ થઈ જશે મેઘ તાંડવ. તો જોઈ શકો છો 27 એટલે કે 26 તારીખ આજુબાજુ અપર સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી મોટી વરસાદી સિસ્ટમ બની જશે અને ત્યારબાદ આની આ સિસ્ટમની તીવ્રતા અને ઝડપ ગુજરાતના વિસ્તારો તરફ વધશે અને તમે આ લાઈવ જોઈ શકો છો. આ જોઈ શકો છો ગુજરાતના મધ્ય દક્ષિણી ગુજરાત તરફથી સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પડવા માંડશે અતિ ભારે વરસાદો અને એંધાણો હું તમને દેખાડી રહ્યો છું કે કેટલા ઇંચસ જોઈ શકો છો 10, 15 ઇંચ સુધીના પણ વરસાદોની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કરી દેવામાં આવ્યું છે. અને 28 તારીખે તો સમગ્ર ગુજરાતમાં શાળા કોલેજો પણ બંધ રહી શકે છે, કારણ કે અતિ ભારે વરસાદો શરૂ થઈ જશે અને સમગ્ર ગુજરાતમાં તમે જોઈ શકો છો આ સિસ્ટમની તીવ્રતાનો વધારો થતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં મેઘ તાંડવી વરસાદ થઈ જશે અને આ મેગા અને નાનો વરસાદી રાઉન્ડ રહેશે, પરંતુ મેગા અને ધમધોકાર વરસાદી રાઉન્ડ રહેશે. તો દર્શક મિત્રો તમે આ વિડીયોમાં આજે આપણે જોયું કે વરસાદના આગોતરા એંધાણો તેમજ ગુજરાતમાં આવી રહેલી સિસ્ટમની સર્ક્યુલેશન અને તેમની ગતિ તેમજ ફીફા નામના વાવાઝોડાની તમે લાઈવ માહિતી અને સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈ અને બંગાળની ખાડીની સક્રિયતામાં ખૂબ જ વધારો થઈ ગયો છે.
તેમજ ત્યારબાદ તમે જોઈ શકો છો કોઈ પણ જાતની બંગાળની ખાડીમાં તમે જોજો 4 તારીખ એટલે 4 ઓગસ્ટના રોજ નાનું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે, નાનું ડિપ્રેશન બની રહ્યું છે. અને આ ડિપ્રેશન જો સમય રહેતા અને બંગાળની ખાડીમાં જો વધારે ભેજનું પ્રમાણ વધશે તો આ ડિપ્રેશન પણ મોટી સિસ્ટમમાં ફેરવાઈ જાય છે. તો દર્શક મિત્રો, આ હતા આજના તાજા હવામાન સમાચાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ધન્યવાદ વિડીયો જોવા બદલ.